ભાવનગર સિદ્ધસર મદ્રેસા કેસની તપાસનો રેલો જંબુસર સુધી પહોંચ્યો। ભાવનગર એસઓજીની ટીમ પોલીસ રિમાન્ડ હેઠળના મૌલાનાને સાથે રાખી જંબુસરના દારુલ કુરાન મદ્રસામાં પહોંચી તપાસ હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના સિદ્ધસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવાના મામલે ચાલી રહેલી તપાસનો વ્યાપ હવે ભરૂચ જિલ્લાના જંબુસર સુધી પહોંચ્યો છે। પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખી ભાવનગર એસઓજીની વિશેષ ટીમ જંબુસર ખાતે આવેલ દારુલ કુરાન મદ્રસા પહોંચી તપાસ કરી રહી છે। મળતી માહિતી મુજબ સિદ્ધસરના 25 વારિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુ ફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો। દરોડા દરમિયાન ઉર્દૂ અને અરેબિક ભાષાના આશરે 15 પુસ્તકો તેમજ મૌલાનાની 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું, જેની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન મૌલાનાના ભરૂચ સાથેના સંપર્કો સામે આવતા ભાવનગર એસઓજીની ટીમ તેને સાથે રાખી જંબુસર પહોંચી હતી।